ભારતમાં લોકસભાનું ઇલેક્શન દર 5 વર્ષે આવે છે અને જ્યારે આ 5 વર્ષે ઇલેક્શન આવે ત્યારે એક અલગ તહેવારની જેમ આખા દેશમાં ઉજવાતું હોય છે. અલગ અલગ ટ્રેન્ડ્સ ચાલુ થાય છે, અલગ અલગ તમને સ્લોગન્સ જોવા મળશે. મેં બી ચોકીદાર આ વખતે બહુ જ ફેમસ છે, નરેન્દ્ર મોદીનું સ્લોગન. એવા ઘણા બધા સ્લોગન્સ હોય છે. ત્યારે આજે આપણે એક ટેટુ સ્ટુડિયોમાં આવ્યા છે અને આ ટેટુ સ્ટુડિયોમાં આપણે આજે જોઈશું કે ટેટુ આર્ટિસ્ટ છે કે જે ટેટુ બનાવનારા લોકો છે તે લોકોમાં કેવો એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે. કારણ કે મને જ્યાં સુધી ખબર છે કે ટેટુ આર્ટિસ્ટ પણ એક અલગ પ્રકારના હવે ટેટુ બનાવી રહ્યા છે. આ ઇલેક્શન કેમ્પેન્સ જે છે એના માટેના ખાસ ટેટુ બનાવવામાં આવે છે. ત્યારે ચાલો જઈએ, આ ટેટુ જોઈએ આજે આપણે. તો આ એક ટેટુ સ્ટુડિયોનો નજારો છે. હું બધા જ શહેરના લોકોને બતાવીશ કે અગર તમે ક્યારેક કોઈ ટેટુ બનાવ્યું નહીં હોય તો તમને ખ્યાલ નહીં હોય કે ટેટુ સ્ટુડિયો કેવો હોય છે. તમે જોઈ શકો છો આ તમામ જગ્યાએ અલગ અલગ ટેટુની ડિઝાઇન્સ બનાવવામાં આવી છે. આ ડિઝાઇન્સ આપણા બોડી પર શક્ય છે. તમે અહીંયા આવી ડિઝાઇન્સ બનાવી શકો છો. સાથે જ આ ટેટુ સ્ટુડિયોની મને એક સૌથી વધુ વાત એ ગમી છે કે અહીંયા પ્રિકોશન્સ લખવામાં આવ્યા છે કે આ ઇન્સ્ટ્રક્શન્સને તમે વાંચી લો કે આ ઇન્સ્ટ્રક્શન્સ ટેટુ બનાવ્યા પછી તમારે ખાસ કરીને ધ્યાનમાં રાખવાના છે. આ બહુ જ સારી વાત કહેવાય કે તમે અહીંયા એક કેર કરવામાં આવે છે. જેટલા પણ લોકો અહીંયા ટેટુ બનાવવામાં આવે છે તેના માટેનું છે આ ખાસ. અને આ તમે નજારો જુઓ, આ હા હા હા. ઝી 24 કલાકનું એકમાત્ર કેમ્પેન હું આપીશ વોટ, તેનાથી પ્રેરાઈને લોકો ટેટુ બનાવી રહ્યા છે. હું સૌથી પહેલાં એમની જ સાથે હું વાત કરીશ કે શું લાગ્યું આ જે કેમ્પેન ચાલી રહ્યો છે અને વોટનું ઇમ્પોર્ટન્સ શું છે. એમના માટે આપણે એની સાથે વાત કરીએ. આપનું નામ? જૈનમ. જૈનમ, શું કરી રહ્યા છો? એકચ્યુઅલી ઓન હવે 20 યર્સનો થયો છું તો ફર્સ્ટ ટાઈમ વોટ આપીશ. અને એકચ્યુઅલી આવેલો હું મારા કામ માટે, મારા ટેટુ માટે. બટ પેલા જે છોકરાઓ છે નાના નાના, એમને ઇલેક્શન માટે ઉત્સુકતા જોઈને મને બી ઘણી ઈચ્છા થઈ કે ચલો આપણે બી કંઈક દેશ માટે કરીએ. ફર્સ્ટ ટાઈમ વોટ ઇઝ રાઇટ ફોર એવરીબડી અને વોટ આપવો જ જોઈએ. અગર આપણે વોટ નથી આપતા તો આપણે કોઈ વસ્તુના મતલબ સારા થવા માટે આપણે કોઈ હકદાર નથી આના. એટલે તમે ફર્સ્ટ ટાઈમ વોટર છો, એક્સાઇટમેન્ટ કેવું કે આમ એવું લાગે કે મારા વોટનું એક ઇમ્પોર્ટન્સ છે એવું લાગે? યસ, ઓબ્વિયસલી. કારણ કે આજે 1% વોટ બી બહુ જ મેટર કરે છે કોઈની બી માટે. કોઈ પોલિટિશિયન એની સખત વેલ્યુ હશે અને પોલિટિશિયન કરતાં વધારે પણ આ દેશના લોકો માટે બહુ સારી વસ્તુ છે. કારણ કે આપણા એક વોટ કાં તો દેશને તરાઈ શકે છે કાં તો ડૂબાડી શકે છે. હું એક વસ્તુ જણાવવા માંગુ છું કે એમણે વોટનું તો બરાબર બનાવ્યું છે પણ તેની સાથે દિલ્હીમાં જે અમર જવાન ઉપર જે એક મૂકવામાં આવી છે જે ગન અને તેની ઉપર જે હેલ્મેટ છે જે આપણા દેશના શહીદો માટે ખાસ બનાવવામાં આવ્યું છે તેનું પણ એક અહીંયા ચિત્ર બનાવવામાં આવ્યું છે. શું લાગે છે આ દેશના જવાનો શહીદ થાય છે તેના માટે સરકાર કેટલા પગલાં લે છે? સૌથી પહેલા તો દેશના જવાનો શહીદ કેમ થાય છે એ થવું જ ના જોઈએ. પીસ ઇઝ મેન્ડેટરી બિટવીન ઓલ ધ કન્ટ્રીઝ. હા, આપણા થોડા પડોશી એવા છે કે જે આપણને શાંતિ જીવવા નથી દેતા. બટ ફોર સોલ્જર્સ નો વન ડિઝર્વ્સ ટુ ડાય બીકોઝ એવરી વન હેઝ અ ફેમિલી હુ ઇઝ વેઇટિંગ ફોર ધેમ એટ હોમ. સો આઈ ડોન્ટ થિંક દેટ વોર ઇઝ ધ અલ્ટિમેટ થિંગ વિચ શુડ બી ગોઈંગ ઓન. વોર થવો ના જોઈએ તેમણે એવું કીધું, પણ એવું નથી લાગતું કે ઘણીવાર પાકિસ્તાનને આપણે ઘણીવાર વાત કરી, સરકારે વાત કરી, પણ તેમ છતાં કોઈ રિસ્પોન્સ નથી આવી રહ્યો? એવું લાગે છે તમને? જવાબ આપવો પણ એટલો જ જરૂરી છે. એટલા માટે વોર જે થાય છે ભલે આપણે ચાલુ નથી કરતા પણ ખતમ કરવી તો આપણે જરૂરી જ છે. બરાબર છે. અને જો શહીદોને આપણે સન્માન આપવું પણ એટલું જ જરૂરી છે કેમ કે લડી રહ્યા છે આપણા માટે. એમની શહાદતને મારા તો સતત ઓલવેઝ હું એ વસ્તુ વિચારું છું અને નમન છે મારા એમની જે શહાદત એમણે આપી છે એમના માટે. અને અંદરથી એટલું પ્રાઉડ પણ ફીલ થાય છે કે હું એઝ અ ઇન્ડિયન છું અને આવા સોલ્જરો મારા દેશમાં અવેલેબલ છે. તો જે પ્રકારે તેમણે કીધું કે તે પોતાની જાતને એક ખુશનસીબ માને છે કે એમના દેશમાં એવા જવાનો પેદા થાય છે કે જે પોતાના દેશ માટે શહીદ થવા પણ તૈયાર છે. આપણી સાથે બીજા લેડીઝ જે યંગસ્ટર્સ છે તે જોડાયેલા છે અને એમને પૂછીએ કે ટેટુ સ્ટુડિયોમાં દિવસ દરમિયાન શું કરો છો આપ? મારું નામ છે પૂનમ ગોહિલ. પૂનમ, શું રહ્યા છો તમે? એજ્યુકેશન કે પછી જોબ? હું બ્યુટિશિયન છું. બ્યુટિશિયન છો. મને એમ કહો, સૌથી બ્યુટીફુલ નેતા કોણ છે અત્યારે? હેમા માલિની. તો એવું જરૂરી છે કે અગર કોઈ એક્ટ્રેસ હોય તે નેતા બની જાય તો એવા કામ કરી શકે? એમના કામ પર ડિપેન્ડ છે. ક્યાંથી છો આપ? અંબાવાડી. અચ્છા, એટલે અમદાવાદના જ છો? અમદાવાદના જ છો. મને એમ કહો કે વિકાસ કેટલો લાગ્યો તમને આ વખતે? વિકાસ તો એક એજ્યુકેશન બેઝ ઉપર જોવા જઈએ, ઇલેક્શન જે ટાઈમે જે
વિકાસને જે સ્પીડ મળે છે એ સ્પીડ ઇલેક્શન પછી નથી મળતી. હું એ જ કહેવા માંગીશ કે જે ઇલેક્શન આવે છે ત્યારે પોલિટિશિયન્સ બધા કહે છે કે આ કરી દઈશું તેમ કરી દઈશું, જે એમના જે વાયદાઓ થતા હોય છે, ઇલેક્શન પછી લોકોને એ બધું ધ્યાન રાખવું જોઈએ કે આ વસ્તુ બધી થઈ છે કે નથી થઈ. એટલે તમે ઇલેક્શન તમે કહો છો કે એના પછી ધ્યાન રાખવું જોઈએ, છતાં પણ તમે ઇલેક્શનને એક હોપ તરીકે માનો છો કે હા કંઈ પણ થાય વોટ તો આપવો જ જોઈએ, લાગે એવું? યસ, 100% ઇલેક્શન એક ઓફ છે. બેસિકલી હું એ ટૂંક શબ્દોમાં કહીશ, હું એક સિવિલ એન્જિનિયરિંગ સ્ટુડન્ટ છું. આપણે બધા સરકાર માટેના કન્સ્ટ્રક્ટર છીએ જેમાં આપણે આપણો યોગદાન આપવું જોઈએ. હું પોતે 2 વર્ષથી બૂથ જે હોય છે ઇલેક્શનના એમાં ઊભો રહું છું એના માટે કે લોકોને અવેરનેસ આવે અને લોકો વોટિંગ કરે, બસ. સરસ. વોટિંગની અવેરનેસ ખૂબ જ જરૂરી છે અને તેમાં તેમનો એક ભાગ છે કે જે ભાગ ભજવવામાં આવે છે કાર્યકર્તા તરીકે. અહીંયા સ્ટુડિયોમાં કેમ? સ્ટુડિયોમાં એટલા માટે આવ્યા છીએ કે આ ઝી ન્યૂઝ તરફથી એક બહુ સરસ મજાનું કાર્યક્રમ યોજવામાં આવે છે જેમાં લોકો ટેટુ બનાવે છે અને અવેરનેસ એક બતાવવા માંગે છે કે વોટિંગ કરવું જોઈએ. બિકોઝ કે વોટિંગ કરો તો તમને બોલવાનો હક છે કે મારી જોડે આમ કેમ થયું, મારી જોડે તેમ કેમ થયું. એટલે તમે ટેટુ કેવું બનાવશો અહીંયા? તમે આપણા બહેનનું આપણે ટેટુ બનાવડાવીએ, બતાવીએ. એમણે એક તિરંગો બનાવ્યો છે અને જે કેમ્પેન ઝી 24 કલાકનું છે તેના માટેનું ખાસ હું આપીશ વોટ, એ કેમ્પેનનું ટેટુ બનાવ્યું છે. આપની સાથે વાત કરીશ. આપનું નામ? નિર્મલ. શું કરી રહ્યા છો? અત્યારે બીબીએ કરી રહ્યા છો. આગળ બિઝનેસ કરવો છે? ના, એકચ્યુઅલી સિવિલ સર્વિસીસની પ્રિપેરેશન કરું છું. સો ગવર્મેન્ટ. ઓકે, તમે પણ ગવર્મેન્ટ જોબ કરવા માંગો છો. કેમ? તમારું કારણ શું છે? એકચ્યુઅલી મારું પર્સનલી કારણ એ છે કે જે રીતના પ્રાઇવેટમાં અત્યારે જે સ્કોપ ને બધું છે, જે રીતના અત્યારે એમાં સેલેરી મળે છે અને એમાં જે રીતના 8 કલાક 10 કલાક કે 12 કલાક ને ક્યારેક ઓવરટાઈમ પણ કરવો પડે છે, તો એ એટલું કરવું એના કરતાં તો સારું છે કે એક દેશની સેવા કરવી એઝ અ ગવર્મેન્ટ, મતલબ સરકારી નોકર તરીકે. સરકારી નોકર તમે બનવા માંગો છો. સરકાર કેટલું કામ કરી રહી છે? હવે એકચ્યુઅલી અત્યારે કોઈ પણ ગવર્મેન્ટ ઓફિસર હોય તો એ એક કહેવાય ને કે જે કાયદાકીય વડા કે જેના જે આપણે પોલિટિશિયન, હવે ગવર્મેન્ટ બોડીમાં તો એક વહીવટી મતલબ જે વહીવટ કરતો એ હોય અને કાયદાકીય, તો જે કાયદાકીય વડા જે અત્યારે દબાવે છે જે રીતના, તો એ રીતના કામ અત્યારે તો ઢીલું જ ચાલે છે. આપણે બીજા લોકો સાથે પણ વાત કરીએ. ઘણા લોકો છે જે રાહ જોઈને બેઠા છે કે તેમનો પણ ચાન્સ આવે અહીંયા ટેટુ બનાવવા માટે. તો એક લેડી છે આપણી સાથે, તેમણે પણ એક ટેટુ બનાવ્યું છે હાથમાં. મને એવું લાગે છે કે જે ઇલેક્શનનો કેમ્પેન અને જેનો ટ્રેન્ડ છે તે ખૂબ જ સારી રીતે ચાલી રહ્યો છે, કારણ કે આ ઇલેક્શન આ વખતે ખાસ તો યંગસ્ટર્સ માટે ઇમ્પોર્ટન્ટ છે. તેમનો ફર્સ્ટ વોટ પણ ગણાય છે. ઘણા લોકો બીજી કે ત્રીજી વાર પણ વોટ આપતા હોય છે. પણ આપણે એમની સાથે જ વાત કરીએ કે આ ઇલેક્શન તેમના માટે કેટલું ઇમ્પોર્ટન્ટ છે. આ ઇલેક્શન મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે 5 વર્ષમાં જેટલું ડેવલપમેન્ટ થયું છે એ જોઈને લાગે છે કે આ વખતે પણ નરેન્દ્ર મોદી માટે જ કરવું જોઈએ વોટિંગ. અચ્છા, એટલે મોદી લહેર દેખાય છે? એમ તમે જ્યારે ફરતા હો ત્યારે આમ લાગે કે લોકો મોદીથી પ્રભાવિત છે એવું? જી હા, બહુ જ. મને એમ જણાવો કે મુંબઈમાં શિવસેના પણ છે, મુંબઈમાં ભાજપ પણ છે. ત્યાં સૌથી વધારે પ્રભાવ કઈ પાર્ટીનો છે? શિવસેનાનો. શિવસેનાનો. એટલે શું લાગે ત્યાં? હરેક વસ્તુમાં મતલબ જોવા જઈએ તો શિવસેનાનું જ ચાલે છે ત્યાં. ઓકે, એટલે તમે અમદાવાદમાં આવ્યા છો અને અમદાવાદ પણ મોદીનું ગુજરાત કહેવામાં આવે છે સ્પેશિયલી. તો શું લાગે છે તમે ડિફરન્સ, તમને શું લાગે જ્યારે મુંબઈની વાત કરીએ અને અમદાવાદની વાત કરીએ તો શું અમદાવાદનું ખાસિયત શું લાગી તમને? અમદાવાદમાં મેં જોયું કે અહીંયા સ્વચ્છતા બહુ જ છે અને પછી રાતના લોકો ફરી શકે છે, મોસ્ટ ઓફ લેડીઝો. અચ્છા, એટલે મુંબઈમાં લેડીઝ સેફ નથી એવું કહો છો? ના, એટલી નહીં. ઓકે, તમે મુંબઈનું મરીન ડ્રાઈવ ફર્યા હશો અને અમદાવાદનું રિવરફ્રન્ટ, કયું ગમ્યું વધારે? રિવરફ્રન્ટ. અમદાવાદનું. કેમ એવું? કેમ? કારણ શું? બહુ ડિફરન્ટ છે બંનેમાં. નહીં, ડિફરન્સ તો છે જ, ડેફિનેટલી ડિફરન્સ છે, પણ એવું તો શું લાગ્યું ત્યાં? ડેવલપમેન્ટના અભાવ છે ત્યાં કે પછી શું છે મુંબઈમાં કે તમને રિવરફ્રન્ટ વધારે ગમ્યું? મને તો અહીંયા જ ગમ્યું રિવરફ્રન્ટ. મુંબઈ ગયા. અચ્છા, તો તે મુંબઈના રહેવાસી છે પણ તેમને અમદાવાદ વધારે પસંદ આવે છે. તે મરીન ડ્રાઈવની જગ્યાએ રિવરફ્રન્ટ પર
બેસવાનું પસંદ કરે છે. તે ખૂબ જ એઝ એન અમદાવાદી બહુ ગર્વની વાત છે કે અમદાવાદની કોઈક એવો સ્પોટ જે મુંબઈવાસીઓ પણ પસંદ કરે છે અહીંયા આવવાનું. તો આ સ્ટુડિયોના જે ટેટુ આર્ટિસ્ટ છે તે ખુદ આપણી સાથે જોડાયેલા છે. તેમની સાથે વાત કરીએ કે આ જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે શું છે આ ટ્રેન્ડ. આપનું નામ? મોક્ષત. તમે આ ટ્રેન્ડ કેવી રીતે ચાલુ થયો કે તમે લોકો અહીંયા આવે છે ટેટુ બનાવવા અને સ્પેશિયલી ઇલેક્શન્સ માટેના ટેટુ બને છે અત્યારે લોકો કોઈક ભારતનો તિરંગો બનાવી રહ્યું છે તો કંઈક બીજું. આ ટ્રેન્ડ કેવી રીતે ચાલુ થયો? આમ તો એકચ્યુઅલી આ Z24 પર જે હું આપીશ વોટ હેશટેગ જે ચાલુ કેમ્પેન ચાલુ થયો એના પછી થોડું થોડું આમ વધ્યું છે. આવા ટ્રેન્ડ ડેલી આમ અમુક જણ આવતા કે અમારે વોટિંગ રિલેટેડ ટેટુ કરાવવો છે, વોટિંગ રિલેટેડ ટેટુ કરાવવો છે. પછી ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ પણ કરે છે, ફેસબુક પર પણ બધી જગ્યાએ સોશિયલ મીડિયા પર ખાસી રીતે શેર પણ થાય છે આ વસ્તુ. એટલે સોશિયલ મીડિયા પર આ જે ટેટુ ટ્રેન્ડ થઈ રહ્યા છે અત્યારે. હા, આ ટેટુ ટ્રેન્ડ થઈ રહ્યા છે એટલે લોકો સ્પેશિયલી આ બનાવવા પણ આવે છે કે લાઈક થોડુંક બધાને જે એક એમની સોસાયટીમાં ગમે તે જગ્યાએ જે લોકો સ્પેશિયલી વોટ વિશે બહુ ધ્યાન નથી એ લોકોને પણ ધ્યાન પડે એક વોટ જોઈ આ ટેટુ જોઈને કે લાઈક હા મારે વોટ કરવાનો છે. એટલે કે આ એક તહેવારની જેમ જે લોકો જ્યારે ઉજવે જ્યારે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ હોય ત્યારે તમે જોજો આખા બોડી પર લોકોએ તિરંગો બનાવી દીધો હશે. એવી જ રીતે અત્યારે આ એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે. તમે કરતા પણ વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એટલા માટે એક્ઝેક્ટલી ક્રિકેટ કરતાં પણ આ સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે. મને એમ જણાવો તમને શું લાગે છે કે તમે એક બિઝનેસ કરી રહ્યા છો અહીંયા, શું લાગે છે આ વખતે જીએસટી જે ઇમ્પ્લિમેન્ટ થયું તેનાથી તમને ફાયદો થયો કે નુકસાન થયું? એકચ્યુઅલી એઝ અ આર્ટિસ્ટ અમારું જે વર્ક ખરું એકચ્યુઅલી કહેવાય લેબર વર્ક એટલે અમારે જીએસટીનું એટલું બધું કોઈ કનેક્ટેડ ઓછું છે. અમારે ખાલી ઇન્કમ ઉપર લાગે છે બટ વસ્તુ જે દેશ માટે થઈ રહી હોય અને દેશને એનાથી વધારે ફાયદો થાય છે એ મને ક્લિયરલી આમ દેખાય છે તો એ વસ્તુ સારી જ છે. એના હું કોઈ દિવસ વિરોધ નથી કરતો બટ એ વસ્તુ જે જીએસટી છે પછી નોટબંધી ને બધી વસ્તુ થઈ બધી વસ્તુને હું સપોર્ટ કર્યો છે કેમ કે લાઈક એ વસ્તુ દેશ માટે જરૂરી છે. એટલે લાગે છે કે આ વખતે ફરી આવશે નરેન્દ્ર મોદી? ઓબ્વિયસલી કોઈ ડાઉટ જ નથી? કોઈ ડાઉટ જ નથી. એવો કોઈ સ્ટ્રોંગ કેન્ડિડેટ નથી સામે? આપણે કોંગ્રેસમાં રાહુલ ગાંધી છે એને શું ગણો છો? સિરિયસલી ના એટલે એક કેન્ડિડેટ છે. કોંગ્રેસ એક એવી જૂની પાર્ટી છે જે 60 વર્ષ તેમનું રાજ હતું. આઈ ડોન્ટ થિંક હી ઇઝ એલિજિબલ ફોર ધીસ થિંગ. તો આ તેમનો એક વિચાર હતો કે નરેન્દ્ર મોદીની સામે કોઈ એવો સ્ટ્રોંગ કેન્ડિડેટ નથી એટલે શક્યતા છે કે આ વખતે ફરી નરેન્દ્ર મોદી આવી શકે. આપણી સાથે આ જ ટેટુ સ્ટુડિયોના બીજા લોકો પણ છે તો એમની સાથે જ વાત કરીએ. શું આટલું બધું બિઝનેસ કરી રહ્યા છો? શું ચાલે છે અત્યારે? ના એવું બિઝનેસ જેવું તો નહીં પણ પર્ટિક્યુલર પબ્લિકની ડિમાન્ડ પ્રમાણે કામ કરી રહ્યા છે. પબ્લિકની ડિમાન્ડ શું છે અત્યારે? આ તમે ટેટુ સ્ટુડિયોમાં છો, કેવા ટેટુ અત્યારે સૌથી વધારે બને છે? યંગસ્ટરમાં અત્યારે બધો ઇલેક્શનને લઈને ઘણો બધો સારો એવો ક્રેઝ છે તો એના માટે અમે બધા અમારો સ્ટાફ પણ અમે લોકોએ વધારી દીધો છે પબ્લિકની ડિમાન્ડના કારણે. એટલે સૌથી વધારે કેવા ટેટુ બને છે? મેં જોયા એક જણે તિરંગાની વાત કરી, તિરંગાનું ટેટુ બનાવ્યું હતું. એટલે સૌથી વધારે કેવા ચાલે છે? યુવા વર્ગ છે, યુવા વર્ગ મોસ્ટલી બધા અલગ અલગ પ્રકારના નરેન્દ્ર મોદીના કોઈક ટ્રેનના ફોટો બનાવે છે, કોઈક અલગ અલગ પ્રકારના બધા તિરંગો બનાવે છે. લોકો દેશભક્તિના ગીતો પણ લખાઈ રહ્યા છે અત્યારે. એટલે ઘણા બધા પ્રકારના ટ્રેન્ડ છે. દેશભક્તિના ગીતો લખાઈ રહ્યા છે, શું વાત કહેવાય. મને એમ જણાવો કે તમે પણ એક બિઝનેસમેન છો અને મેં તમારા જ એક ટેટુ આર્ટિસ્ટ સાથે વાત કરી તે પ્રમાણે તેમણે કીધું કે જીએસટીનું સૌથી વધુ ઇમ્પ્લિમેન્ટેશન અહીંયા તમારે નથી થઈ રહ્યું. પણ છતાંય તમને લાગે છે કે આ વખતે નરેન્દ્ર મોદીએ કામ કર્યું છે 5 વર્ષમાં? નરેન્દ્ર મોદીએ જે કામ કર્યું છે એ તો કોઈ કરી જ નહીં શકે. વી વોટ ફોર મોદી. અમે અપીલ પણ કરી રહ્યા છે કે મોદી સાહેબનું કરેલું કામ એક વખત જુઓ પછી નક્કી કરો કોને વોટ આપવું છે કોને નહીં. આ દેશ માટેની વાત છે. એટલે કયું સૌથી વધારે તમને કયું કામ લાગ્યું કે બેસ્ટ કામ છે આ મોદીનું? ઘણા બધા નરેન્દ્ર મોદીએ ઘણા બધા કામ કરેલા છે. જોવા જઈએ તો નરેન્દ્ર મોદીનું કોઈ કામ એવું છે નહીં જે આપણા માટે ના હોય. દરેકના માટે કરી રહ્યા જે કરી રહ્યા જે સારું કરી રહ્યા છે. તો આ તેમના વિચારો હતા. તેમણે કીધું કે નરેન્દ્ર મોદી જેવો કોઈ કેન્ડિડેટ સ્ટ્રોંગ છે નહીં, આ વખતે પણ તેમની સરકાર બની શકે છે. અને જ્યારે આપણે ટેટુની વાત કરીએ તો દેશભક્તિના ગીતો સાથે જ નરેન્દ્ર મોદીના ચહેરા પણ અહીંયા બનાવવામાં આવે છે. આપણે એવો જ એક ચહેરો શોધી રહ્યા છે કે તેમણે કંઈક દેશભક્તિનું કામ કર્યું હોય. અંદર જઈએ, આપણે અંદર જોઈએ અંદર શું છે. કશું જ નહીં બોલું, તમને ખાલી હું ટેટુ બતાવીશ. તમે તમારું કામ ચાલુ રાખો, કામ ના રોકવું જોઈએ. આ દેશ માટે કામ થઈ રહ્યું છે, મને એવું લાગી રહ્યું છે. જે માણસની બેક ઉપર આ ટેટુ બનાવવામાં આવી રહ્યું છે તેમની દેશભક્તિની હું દાદ દઉં છું. કારણ કે તમે જોઈ શકો છો આ દેશનો તિરંગો અને તમામ વસ્તુઓ જે આપણા દેશની પ્રખ્યાત છે, તમામ જગ્યાઓ તાજમહેલથી લઈને બધી જ વસ્તુ અહીંયા બનાવવામાં આવી છે. પણ એક સારી વાત છે કે આ એક પરમનન્ટ ટેટુ નથી, આ ટેમ્પરરી ટેટુ છે.
તો તેમની જ સાથે વાત કરીએ જેમણે આટલું મોટું પોતાના બેક ઉપર ટેટુ બનાવડાવ્યું છે. આપણું નામ શું છે? મારું નામ વિશાલ છે, વિશાલ, ક્યાંથી છો આપ? ભાવનગર જિલ્લામાં. ભાવનગરથી છો. અહીંયા અમદાવાદમાં કેમ? હું આ ટેમ્પરરી ટેટુ બનાવવા માટે આવ્યો હતો. ઓહો, આટલું મોટું ટેટુ તમે પોતાની બેક પર બનાવવા ઈચ્છો છો અને બનાવી પણ દીધું. કેમ પણ આ ટેટુથી એવું તો શું તમે કહેવા માંગો છો લોકોને? કે તમે લોકો વોટ કરો. જે અત્યારના જે યંગસ્ટર છે એ બધા રજાઓ પાડીને વોટિંગના દિવસે બહાર જતા રહે છે, તો વોટ કરવા માટે એ લોકોને પ્રેરિત કરવા માટે. એટલે એમનું એવું કેવું છે કે જે આપણે વોટિંગનો દિવસ હોય છે, જેવી રીતે આપણે અહીંયા 23 એપ્રિલ છે ગુજરાતમાં, એ દિવસે લોકો રજા પાડીને જતા રહે છે, એટલે કે વોટને એટલો ઇમ્પોર્ટન્સ નથી આપતા એવું? હા, નથી આપતા. એટલે એના કારણે આ ટેટુ તમે બનાવડાવ્યું? હા, બહુ જ મોટી વાત છે કે પોતાની બેક ઉપર આટલું મોટું ટેટુ બનાવવું. ભલે ટેમ્પરરી ટેટુ, કોઈ એક કલરનો રંગ લોકો નથી મૂકવા દેતા, અને અહીંયા હમણાં જુઓ કેટલું ફર્સ્ટ ક્લાસ ટેટુ બનાવી દીધું છે. શું લાગે છે કે લોકોને આ વખતે વોટ કરવો જોઈએ તો કેવા મુદ્દાને ધ્યાનમાં રાખીને કરવો જોઈએ વોટ? ઘણા બધા મુદ્દા છે, શું લાગે છે તમને? મુદ્દા તો ઘણા બધા છે, પણ હવે વોટ કરવો જોઈએ, એમનો અધિકાર છે, અને વોટ કરે તો સારું છે. કોઈ પણ પાર્ટીને કરો, વોટ કરો. ભાવનગરથી છો, કેટલો વિકાસ થયો ત્યાં? વિકાસ તો બહુ ખાસ નથી. અત્યારે અમારે પાણીની બહુ વધારે સમસ્યા છે. અઠવાડિયે 10 દિવસે પાણી આવે છે. મારું ગામ રસ્સા જિલ્લા ઉમરાળા તાલુકામાં લીમડા અનુભાના મારું ગામ છે. મારા ગામમાં તે 3-4 દિવસે વધીને અમુક વાર અઠવાડિયે પાણી આવે છે. ઉનાળામાં તો અત્યારે 10 દિવસે પાણી આવે છે. એટલે પાણીની મેઇન સમસ્યા છે ત્યાં. એટલે આ વખતે લાગે છે મોદી લહેર છે દર વખતની જેમ? જેવી રીતે ગુજરાતમાં તો ઘણા વર્ષોથી મોદી સરકાર છે, એવી રીતે લાગે છે કે આ વખતે લોકસભામાં પણ આવશે? એનું આપણે કંઈ કહી ના શકીએ અત્યારે તો સર. વોટિંગ થાય, રિઝલ્ટ આવે પછી ખબર પડે કે કઈ પાર્ટી આવે અને કઈ પાર્ટી સારું કામ કરે છે. અચ્છા, એટલે વોટિંગ થશે પછી જ ખબર પડશે કે કઈ પાર્ટી આવશે. આર્ટિસ્ટ સાથે પણ વાત કરીએ કે આટલું મોટું ટેટુ તેમણે બનાવ્યું, કેટલો ટાઈમ ગયો અને શું છે આ, કેટલો ટાઈમ ગયો? અપ્રોક્સિમેટ 2 થી 3 કલાક કામ કર્યું છે આ ટેટુમાં. એમાં ઘણા ખરા કન્સેપ્ટ છે, જેમ કે ઝી 24 કલાક અત્યારે ટ્રેન્ડ ચલાવી રહી છે કે હું વોટ આપીશ. એ રીતનો ટ્રેન્ડ બધા વોટિંગ માટે પ્રેરાય એટલા માટે આ ટેમ્પરરી ટેટુ અને બધા કરે. અચ્છા, એટલે તમે આર્ટિસ્ટ છો, તમને તો ખ્યાલ હશે જ, કેટલા આવા ટ્રેન્ડ ચાલી રહ્યા છે કે કેટલા ટેટુ રોજના બને છે? રોજના ટેટુ અમદાવાદ એમ તો જોવા જઈએ તો ગુજરાતનું સૌથી મોટું હબ છે ટેટુ માટેનું. અને અત્યારે યંગસ્ટર બી અલગ અલગ ટેટુસને એ રીતે પ્રેરાઈ રહ્યા છે કે પોતાની લાઈફસ્ટાઈલ કઈ રીતે રેપ્રેઝેન્ટ કરવી, અથવા પોતાની લાઈફને લગતા, અથવા પોતાના ઇમોશન્સને લગતા, અથવા પછી કંઈક એમ્બિશન માટેના ટેટુસ બનાવી રહ્યા છે. ઓકે, એટલે તમે કીધું ટેટુ માટેનું હબ છે અમદાવાદ છે, મોદીનું હબ પણ ગુજરાત માનવામાં આવે છે. તમને શું લાગે છે? મોદીનું હબ ગુજરાત માનવામાં આવે છે. 20 થી 24 વર્ષથી અહીંયા બીજેપીની સરકાર છે, અને જોઈએ તો ઘણા ખરા સારા કામો બી થયા છે, અને ઘણા ખરા કામો એવા મને લાગે છે કે જેના ઉપર એમને ફોકસ કરવું જોઈએ. જેમ કે અહીંયા મેં એક સફાઈ અભિયાનનું બતાવ્યું છે. જેમ કે સફાઈ અભિયાન એટલા માટે કરવું પડ્યું કેમ કે સફાઈની જવાબદારી એક કાસ્ટ ઉપર જ હતી, તો એને મોદી સરકારે યુટિલાઇઝ કરીને કે બધા લોકો આ એક અભિયાનમાં જોડાય એટલા માટે એમે એક સારું કામ કર્યું. પણ એમના જે લાસ્ટ તમે એમનું ઘોષણાપત્ર જોશો તો એમાં ઘણી ખરી રોજગારીની વાતો કરવામાં આવી છે, પછી બીજા ઘણા ખરા સેક્ટરોની વાતો કરવામાં આવી છે. તો એને લઈને બી એમે થોડું ધ્યાન આપવું જોઈએ. સપોઝ એ ઇન ફ્યુચર આવે છે તો. અચ્છા, એટલે રોજગારી મળી છે કે નથી મળી 5 વર્ષમાં? કારણ કે 5 વર્ષ પહેલા તો ઘણા વાયદા કરવામાં આવ્યા હતા. તમને શું લાગે છે, બધા વાયદા પૂરા થયા છે? કોઈ ઘોષણાપત્ર આપણે જોઈએ તો આઈડિયા આવે કે જેમ કે અમે 2 કરોડ રોજગારીની વાયદો કર્યો હતો, પણ અપ્રોક્સિમેટ 10 લાખ સુધી બી એમનું ટાર્ગેટ રીચ નથી કરી શક્યા. આ ટેટુ સ્ટુડિયોમાં આપણે બધા જ લોકો સાથે વાત કરી, અને વાત કર્યા પછી મને એવું લાગ્યું કે ઘણા એવા લોકો છે તે સરકારથી કદાચ નારાજ છે. તે લોકો એવું વિચારી રહ્યા છે કે સરકારે ઓછા કામ કર્યા છે, અને બીજા ઘણા એવા પણ લોકો છે કે જે લોકો એમ વિચારી રહ્યા છે કે ના, સરકારે ઘણું કામ કર્યું છે. ત્યારે આ વખતે થોડુંક ડિબેટ ટાઈપ કરી દઈએ, તે લોકોને પણ થોડીક મજા કરીએ કે જે આપણે સ્ટુડિયોમાં ચાલતું હોય છે તે કંઈક રિયલ અહીંયા કરીએ ટેટુ સ્ટુડિયોમાં જ, કે
તે લોકો આમને સામને વાત કરે અને નક્કી કરે કે સરકારે ખરેખર કામ કર્યું છે કે નથી કર્યું. આપણી સાથે 6 લોકો ટોટલ કુલ જોડાયેલા છે, એમાંથી 3 લોકો એમ કહે છે કે તે સરકારથી નારાજ છે અને બીજા 3 છે તે એવું કહે છે કે ના, સરકારે કામ કર્યા છે. ત્યારે એમની સાથે વાત કરીએ. આપનું નામ? જયનામ. જૈનમ, મને એમ કહો, શું સરકારે કામ કર્યા છે કે નથી કર્યા? આઈ થિંક સરકારે ઘણા બધા કામ કર્યા છે અને બીજેપીએ ખૂબ મહેનત કરી આ વખતે. મને સીધી વાત કરો, સરકારે તમને શું લાગે છે, કામ કર્યું કે નહીં કર્યું? એ સરકારે ડેફિનેટલી કામ કર્યું છે, પણ અત્યારે જોવા જઈએ તો બધું અંડર ડેવલપમેન્ટ છે. અચ્છા, સરકારે કામ કર્યું છે પણ અંડર ડેવલપમેન્ટનો મુદ્દો છે તેમણે કીધું. મને તમે જણાવો, એ કહે છે હજી ડેવલપમેન્ટ એટલું નથી થયું. શું લાગે છે, ડેવલપમેન્ટ 5 વર્ષમાં થયું કે નહીં? રોમ વોઝન્ટ બિલ્ડ ઇન અ ડે. આજે કોંગ્રેસે જે 60 વર્ષે જે બધું ફેલાયું છે એ સમેટતા સમેટતા મોદીને થોડો ટાઈમ તો જોઈશે ને. ઓકે, 60 વર્ષનો હિસાબ 5 વર્ષમાં ના થઈ શકે, તેમનું એવું કહેવાનું હતું. આપ જણાવો, તમને શું લાગે છે, આ હિસાબની જે તેમણે વાત કરી તે કેટલી ઇમ્પોર્ટન્ટ છે, કે પછી હિસાબ આવા લગાવવો જોઈએ કે ના લગાવવો જોઈએ? એટલે હિસાબમાં તો એકચ્યુઅલી શું કહેવાય કે અત્યારે જે કરંટ જે પાર્ટી છે, બરાબર, એ જો ચેન્જ થાય તો જ ખબર પડે કે શું એમને કામ નથી કર્યા કે કેટલા એમનાથી કામ અધૂરા રહી ગયા છે. એ કામ છે ને ઓપોઝિશન વાળાનું છે, એ લોકસભા હોય કે રાજ્યસભા વિધાનસભા હોય. જ્યારે શું કામ કેટલું થાય છે એ પબ્લિકને તો ખબર જ છે, પણ પબ્લિક શું કોઈક ડરથી ક્યારેક એક સરકાર સામે નથી મૂકી શકતી, અને કોઈ પણ કહેવાય કે પબ્લિકનો અવાજ તો સરકાર સુધી પહોંચતો પણ નથી. કારણ કે કોઈ પણ કહેવાય ને કે ધારાસભ્ય છે કે સાંસદ સભ્ય છે, ક્યારેક કોઈ એના એરિયામાં જાય છે કે નથી. તમે નહીં માનો, આજે અમારો એરિયા છે ત્યાં કોઈ ઓળખતું નથી કે એમના અત્યારે કોણ ઊભું છે, કોઈ કોણ કેન્ડિડેટ છે. એટલે તેમને એવું કહેવાનું હતું કે ધારાસભ્ય કે સાંસદ સભ્ય છે તે ઘણીવાર એરિયાઝમાં નથી જતા, કામ નથી કરતા, તેમનું એવું કહેવું હતું. તમને શું લાગે છે, આ ધારાસભ્ય કામ કરે છે કે નથી કરતા, કે ધારાસભ્ય સાંસદ જે કામ તો અત્યારે થઈ રહ્યા છે, એ વસ્તુમાં તો 100% શ્યોર છું. અને બીજી વાત એમણે કરી કે ડરની કે બોલવાની સ્પીચ ને બધી, એ આઈ થિંક મારા કરતા દરેક પબ્લિકને જે એજન્ટ છે એ લોકોને વધારે ખબર છે કે આજથી 5-7 વર્ષ પહેલા કોંગ્રેસ વિશે કે કોઈ પણ એક સાદા વ્યક્તિ, સાદા કોઈ મામલતદાર કે કોઈના વિશે બોલવું હોય તો આપણી કેવી હાલત થતી હતી એ લોકોને વધારે ખબર છે. અત્યારે દરેક લોકો ખુલ્લીને બોલી શકે છે કોઈ પણ વ્યક્તિ વિશે, અને એ આઝાદી મળી છે એ આ સરકારના લીધે મળી છે. આ ભાઈ તો એમ કહે છે કે આઝાદી મળી જાય સરકારના કારણે. શું કેવું છે? ઓડિશામાં મોદી સાહેબનું જ્યારે કાફલો હતો તો એ કાફલાને ખાલી ચેક કરવા માટે આઈએસ ઓફિસરને સસ્પેન્ડ કરી દીધો. હવે આઈએસ ઓફિસરને ખબર જ છે કે એને એ ભણીને જ એને એક્ઝામ યુપીએસસી આપીને પાસ થયા છે, તો એને એક કાફલાના ખાલી એના માટે ઇલેક્શન કમિશનને સસ્પેન્ડ કરી દીધો ચૂંટણી માટે. તો હવે તમે જોવા જાઓ તો હવે એક આઈએસ ઓફિસરને જો આટલો પ્રોબ્લેમ પડતો હોય તો જાહેર જનતા તો કેટલી બીઆઈએમ સરકારને કહેવાથી કે આ પ્રોબ્લેમ અમને અત્યારે પડી રહ્યો છે, અને કોણ સાંભળે છે કોણ એ વસ્તુ? એટલે એમણે કીધું કે સરકારી જે કર્મચારીઓ છે તે પણ કેટલા ડરીને કામ કરી રહ્યા છે. તમને એવું લાગે છે કે સરકારી કર્મચારી ડરી રહ્યા છે અત્યારે? ના, બિલકુલ નહીં, બિલકુલ ડર્યા વગર કામ કરી રહ્યા છે. પણ કામ કરી રહ્યા છે, પેલા જેમ નવરા નથી બેહી રહ્યા. 2014માં તમે પેટ્રોલના જે ભાવ જુઓ, બરોબર, 2004 કે 5માં જે ભાવ હતા એ આઈ ગેસ 35 કે 36 રૂપિયા હતા. 10 વર્ષમાં ઓલમોસ્ટ ડબલ થી પણ વધારે ભાવ હતો. 2014ની સાલમાં લગભગ 75-78 રૂપિયા સુધી ભાવ પહોંચેલો હતો, બરોબર છે. અત્યારે આજના દિવસમાં 2019માં જે ભાવ છે પેટ્રોલનો એ ઓલમોસ્ટ કદાચ વધીને બી વધ્યો હોય ને તો 1-2 રૂપિયાથી વધારે નથી વધ્યો, કદાચ 80-85 પણ જઈને આવ્યો છે. તો એની પાછળના બી કારણ હશે કે આગળની સરકારે દેવા પેટ્રોલની વાત કરીએ, એમણે પેટ્રોલનો ભાવ જે છે કોંગ્રેસ સરકારમાં ખૂબ જ વધ્યો હતો. તમને શું લાગે છે, આ મોદી સરકારમાં પેટ્રોલના ભાવ ઘટ્યા કે નહીં? પેટ્રોલ પબ્લિક ત્યારે ખરીદી શકશે જ્યારે એ લોકો એની જોડે ખર્ચ શક્તિ હશે. ખર્ચ શક્તિ ત્યારે હશે જ્યારે એમની જોડે એમ્પ્લોયમેન્ટ હશે. એમ્પ્લોયમેન્ટ પછી બીજી વસ્તુ એ કે મને કોઈ એક યુનિવર્સિટીનું નામ બતાવી શકે કે જે લાસ્ટ સરકારમાં બની હોય, અથવા પછી કોઈ એવા સારા ડેમનું નામ બતાવે કે જે લાસ્ટ ઓલ ઓવર ઇન્ડિયાની વાત કરું છું, બરોબર. એટલે મેઇન વસ્તુ છે કે એજ્યુકેશનની જરૂર છે. અત્યારે એજ્યુકેશનની ફીઓ જે સેવા સેક્ટરમાંથી લઈને એને વેપાર સેક્ટરમાં લઈ જવાના પ્રયાસો થઈ રહ્યા છે એ બહુ ખોટા છે. ઝી 24 કલાક પર એક કેમ્પેઇન ચાલે છે, #હું આપીશ વોટ. એ કેમ્પેઇનની અસર આ ટેટુ સ્ટુડિયોમાં મને આજે જોવા મળી. આજે આપણે જ્યારે વાત કરી બધા જ લોકો સાથે તો એવું લાગ્યું કે હા, ખરેખર શહેરમાં કેમ્પેઇનની અસર તો છે બોસ. કારણ કે આજે ટેટુ સ્ટુડિયોમાં આપણે જેની પણ સાથે વાત કરી બધાએ હાથમાં ટેમ્પરરી ટેટુ બનાવ્યા હતા, અને એ પણ કેવા કે ચૂંટણીલક્ષી, કે તમે બીજાને ટેટુ બતાવો અને જણાવો કે વોટ આપવો એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. આટલું જ આજે બોલ્યું આ બોલમાં. ફરી આપણે મળીશું ઝી 24 કલાક પર.